दोस्तों जेवा तमे खेडूत ब्रह्मा મંદિરની અંદર આવશો એટલે તમને અહીં નાનું એવું બજાર જોવા મળશે અને અહીંથી તમને ઘણી બધી એવી નારિયેળ પ્રસાદની અગરબત્તી દુકાનો જોવા મળશે. અહીંથી તમે નારિયેળ પ્રસાદ અગરબત્તી પણ લઈ શકો છો. સાથે અહીં હોટલો પણ તમને જોવા મળશે. જો તમારે જમવું હોય આ બાજુ છે હોટલ, તમે જોઈ શકો છો. હવે સામે છે ગેટ ખેડૂત બ્રહ્માનો મંદિરનો. તો દોસ્તો હવે આપણે જઈ રહ્યા છીએ મા અંબાના દર્શન કરવા માટે. અને દોસ્તો તમે જોઈ શકો છો હાલમાં ભીડ પણ કેટલી છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. ખાસ કરીને તમને અહીં નારિયેળ પ્રસાદ અગરબત્તીની સાથે રમકડાની એ બધી અલગ અલગ દુકાનો તમને જોવા મળશે. તમે જોઈ શકો છો. અને સામે છે ગેટ. એ ગેટથી આપણે જવાના છે ડાયરેક્ટ અંદર મા અંબાના દર્શન કરવા માટે. દોસ્તો આ છે ગેટ અને હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. દોસ્તો ફાઇનલી આપણે અંદર આવી ગયા છે અને સામે છે મા અંબાનું મંદિર. તમે જોઈ શકો છો ને આ છે અંદરનો નજારો. દોસ્તો હવે આપણે જે ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે છે અહીં આગળ શિખર વધેરે છે તેની બાજુમાં ચંપલ ઉતારવા માટેનું સ્ટેન્ડ છે. તો આપણે ચંપલ ઉતારીને ડાયરેક્ટ આપણે અંદર જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે મા અંબાના. તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો, હું તમને પણ દર્શન કરાવીશ. દોસ્તો આપણે ફાઇનલી આવી ગયા છે મંદિરની અંદર ને સામે છે મા અંબાનું મંદિર. તમે જોઈ શકો છો. અને આ જ્યારે તમે ખેડૂત બ્રહ્મા મા અંબાના દર્શન કરવા આવશો એટલે તમને બીજા પણ મહાદેવના માતાજીના તમને દર્શન કરવા મળશે. ચારે બાજુ તમને નાના મોટા મંદિરો જોવા મળશે. અને દોસ્તો હવે આપણે જઈ રહ્યા છીએ ડાયરેક્ટ મા અંબાના દર્શન કરવા માટે.